સમાચાર મહેસાણાથી કે જ્યાં 4 પોલીસ કર્મીઓ સામે લેખિત ફરિયાદ થઈ છે। ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી ધમકી આપવાના મુદ્દે લેખિત રજૂઆત કરવામાં આવી। વિસનગરના સવાલા ગામ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં વોરંટ વગર ઘરમાં ઘૂસીને ધમકી આપી હોવાનો પોલીસ કર્મીઓ ઉપર આરોપ છે। ફરિયાદીના સગીર પુત્રને લાફો માર્યાનો અને અન્ય પુત્રનું ગળું દબાવી ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપવાનો આક્ષેપ છે। તો 18,000ની રોકડની બળજબરીથી લૂંટ ચલાવી હોવાનો પણ આક્ષેપ છે। કબાટ અને ફર્નિચરને નુકસાન પહોંચાડી પરિવારને ઘરમાં જ ગોંધી રાખ્યાનો ગંભીર આરોપ લગાવાયો છે। ફરિયાદીએ સીસીટીવી ફૂટેજના પુરાવા સાથે જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી। સંવાદદાતા મનીષ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। મનીષ, જણાવશો કે શું હતી આ સમગ્ર ઘટના કે જેમાં 4 પોલીસ કર્મી સામે લેખિતમાં ફરિયાદ થઈ છે? જે સમગ્ર ઘટના જે છે એ વિસનગર વિસ્તારની છે કે જ્યાં એક ઘરમાં 4 પોલીસ કર્મીઓ ગાડી લઈને આવે છે અને તપાસ કરવાની હોવાનું કહી અને ઘરમાં પહોંચ્યા હતા। સમગ્ર મામલે જે વિસનગરના સવાલા ગામના આ પરિવારે જે છે એક એસપીને લેખિત રજૂઆત કરી ફરિયાદ કરી છે કે સમગ્ર મામલે તપાસ થવી જોઈએ। જે રીતે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, લેખિત અરજી કરી છે, એમાં વોરંટ વગર ઘરમાં ઘૂસીને દેશી દારૂની વેપારના બહાને પોલીસ કર્મીઓ પહોંચ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત એમાં 16 વર્ષના પુત્રને લાફો માર્યો અને હેરાનગતિ કરી હોવાનું પણ ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉપરાંત 18,000ની રોકડ રકમ પણ બળજબરીથી ચૂંટવી લીધી હોવાનો આક્ષેપ સમગ્ર ફરિયાદ જે અરજી છે એમાં કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે જે ઘરની બહાર લાગેલા સીસીટીવી છે તે પણ રજૂ કરવામાં આવ્યા છે। જો કે ઘરની અંદર આ પ્રકારે ચપાચપી કે લૂંટનો કોઈ સીસીટીવી સામે આવ્યા નથી। જે સમગ્ર મામલે એસપીને પૂછતા એસપી પ્રાથમિક અરજીના આધારે પ્રાથમિક તપાસની સૂચના આપી છે। જી બિલકુલ મનીષ, માહિતી બદલ આપનો આભાર।